જય માડી, હર હર મહાદેવ માં. ગયા રવિવારે અમારી મેટર ચાલેલી માં, એમાં તમે અમને અમારે 77 શોધીને આપ્યા હતા માં, અને તમે જે 4100 રૂપિયા કીધા હતા માં ઝાંઝરી નિમિત્તનામાં, તો એ ઝાંઝરી અમે લઈ લીધી છે. અને તમે જે કીધું હતું કે તું દુકાનમાં જાઈશ એટલે 5 વ્યક્તિ હશે, એ 5 વ્યક્તિ જ હતા માં. માં હું આ વાતનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું માં, ફરીવાર આપના ચરણોમાં. અને 4100 રૂપિયાની ઝાંઝરી આવી માં, 1 રૂપિયો પણ આમ તેમ નથી થયો માં. તમે પૂછવા આવ્યા ત્યારે કેટલા જણા હતા? અમે પૂછવા આવ્યા ત્યારે અમે 4 વ્યક્તિ ને 2 બાળકો હતા માં. 5 જણા? હા, 5 જણા માં. 3 ક્યાં ગયા? 3 ઘરે રહ્યા માં. નંબર આવી ગયો એટલે? નહીં માં. સુખ મળી ગયું એટલે? નહીં માં. તમે નતા કેતા, તમે બેઠા તાર નતા કેતા કે અમે તો કે આટલું બધું ફરીને આયા? હા માં, બધું ફરી. તું કેતો તો હા માં, કોઈ બાકી નથી, કોઈ મોલાના બાકી નથી, કોઈ મંદિર બાકી નથી, કોઈ જગ્યાએ કઈ બાકી રાખ્યું નથી માં, નથી. સત્ય વાત છે. અને અમે અત્યારે સવાર સાંજ બહારનું ખાઈએ છે તો કે એવું નતો કેતો? હા હા, બહારનું ખાઈએ છે, ઘરનું ખાઈ શકતા નથી. નથી માં. હવે આનો મતલબ શું સમજવો? હા માં. કે તમને જે જોઈતું હતું મળી ગયું, તમારે જેને જરૂર હતી એ તમે શોધી લીધું. હા માં. તું દુનિયામાં, આખી દુનિયામાં ફરત ના, હા માં. પણ આ કોમલ ના પકડાત. હા માં, હા માં, સાચું માં. સાચી વાત છે માં, સાચી વાત. હું બધે ફરીને માં છેલ્લે જ અહીંયા આવ્યો હતો માં. એ જ કહું છું. માનો કે તે સુખ લઈ લીધું, તે માતા જાણી લીધી, હા માં. તે દીવા કરી લીધા, તને પ્રમાણ મળી ગયું, હા માં. તો શું એ કોમલ તને સુખી કરી દેશે? ના, સમય નહીં, બદલાશે, દુઃખ આવશે, પાછી ગુણ ભૂલ થશે, પાછા અમૃતની મેલડી પાસે આવવું પડશે. હા માં, હા. હા માં. તમને એવું થવું જોઈએ, તમને પોતાના અંદરથી એવું થવું જોઈએ કે આટલી દુનિયામાં ફર્યા, રૂપિયાનું પાણી કર્યું, હા માં. અને રૂપિયાથી દુઃખ મળતું નથી માં, રૂપિયા કોઈ 50,000 આલે, લાખ રૂપિયા આલે, કે તમે તમારી મિલકત લખી આલો, પણ એમાં દુઃખ મળતું નથી માં, નથી માં. કોક દેવ સાચી મળી જાય ને તો જ દુઃખ મટે છે. હા માં, હા. આ કળિયુગ ની અંદર મેલડી દરેક જગ્યાએ નથી. નથી માં. આપણે એવું કહીએ ને, આપણે નથી કહેતા કે હું મેલડી ના ત્યાં જઉં છું, પણ પેલા ઓળખતો ખરી, એટલે કહું છું ઓળખો તો ઓળખાય. હા માં. હા. હું ખાલી તને એવું કે, આ તો સ્વાભાવિક છે, હું તને એવું કે કદાચ કે જા તારે માતાજીનો લેખ પડ્યો છે, જ્યાં તને સારું થાય, તને માર્ગ મળે, તને તારી માતાજી રાજી થાય તો મારી પાસે આવજે, હા માં. અને મારી પાસે પછી દેવના ન્યાય કરાવવા આવજે. હા માં. મેં તો તમને દેવ ભૂતિ ના આલ્યા, દેવના પ્રમાણ આલ્યા. આ કળિયુગમાં કોણ આલે તું મને કે હેડ? કોઈ કઈ નો આપે માં, કે કોઈ જગ્યાએ નો આપે. આપે તો આ એક જ છે માં, આપે, બીજું કોઈ નો અરે આપે માં. હું એ જ કહું છું, અસલ મેલડી ક્યાં છે ને કોઈને ખબર ખબર નથી માં. ગોતાસ લોકો આ બાજુ મેલડી છે, આ બાજુ મેલડી છે, અહીંયા જોવડાઈએ, ત્યાં જોવડાઈએ, પેલું કરીએ. હું એવું કહું છું કે તમારું કોઈ જોઈ નહીં હાલે, કારણ કે એમને દેખાતું ના, તમારું શું જોવા? ખરું માં. જોવા વાળા ના જ કોઈ ના દેખાતું હોય તો તમને શું બતાવશે? અને હું કળિયુગમાં સિદ્ધ વંશપરા નદીના ગંધર્વ્યા મેલડી છું. જય હો માં. જય હો. મેં તો તને કીધું તો, હા માં. મેં તો 4100 રૂપિયા તારી પાસે હોય ને તો તારા દેવ તને રાજી કરીને આલો. હા માં. કારણ કે જે 77 માતા તમારી ફઈ થાય, ફઈ થાય, તો એનો લેખ આટલો જ હતો કે મને તમે માનતા નથી, મને તમે પૂજતા નથી, મને કઈ હાલતા નથી, એટલે હું ગોતવા ગઈ. તમારો ભાવ હતો એટલે. નકર તું કહે છે ને કે મારી પત્ની એવું કહેતી હતી કે તમે મારા દીકરાને લઈ જાઓ, નહીતર મારી નાખો. મારી નાખો, એવું કહે ને. હવે બધું ક્યાં ગયું? હા માં. એટલે તારા જેવા હજારો લાખો ને કરોડો માણસો પૂછીને સુખ લઈને, સુખી થઈને, બધા માર્ગ લઈને, દેવને જાણીને પછી બેસી ગયા. એમને એવું હોય, માણસો જે પૂછીને જાય ને એને એવું હોય, કેવું હોય કે ભલે ગમે તે થયું, આપણે નંબર લાગી ગયો ને, આપણને ખબર પડી ને કે આપણને તકલીફ શું છે, અને આપણે બેસાડીને પૂછ્યું એટલે આપણા ઘરમાં રાહત થઈ. માનો કે પેટમાં દુખાતું હોય, જ્યાં સુધી તમે દવા ના લો ત્યાં સુધી આરામ થતો નથી. તમે પછી ગોળી ગળી અને તમારા પેટમાં આરામ થયો, પછી દવાખાને જવું પડે ખરી? નહીં. ના જવું પડે ને. ના. પણ તમે યાદ રાખજો, પાછું બગડશે, પાછું દવાખાને જવું પડશે, પાછી લાઈનમાં બેસવું પડશે, પાછી ફાઇલ ખોલાવી પડશે, પાછું પૂછવું પડશે કે ચમ થયું.
એટલે એવું ના વિચારશો, કોઈ વિચારશો નહીં એવું કે તમારા દુઃખમાં કોઈ સહભાગી બનશે. બધી વાતો ચારે દિશામાં બધી વાતો થાય છે. તારે વાતોથી કશું થતું નથી. ચલો હું તમને 4 વાતો કહી દઉં, તમારું સારું થઈ જાય, પટેલ સારું થઈ જાય. હું તમને 4 વાતો કહી દઉં કે કુળદેવીની સેવા કરજો, શિકોતરની ભક્તિ કરજો, તમારા પૂર્વજના સારું કરજો, તમારી કુળદેવી વગર તમારું ઉદ્ધાર નહીં થાય. અરે એવું કેવું પડે કે રાજપરાની ખોડિયાર બોલો છો, મારી ખોડિયારના રામ જય છે. હો માં, જય હો માં, જય મારી માં. વાતો કરવાથી કશું થતું નથી માં. વાતોથી હું તા ગયડા નહીં ક્યાં કે વાતો કરીએ ને તો રાતો નીકળી જાય, વાતોથી રાતો જાય, દુઃખ જતું નથી માં. તો વાતોથી દુઃખ ના જાય. એટલે કોઈ તમારા આ દરેકને કહું છું કે તમારા દુઃખમાં કોઈ સહભાગી થવા આવ્યું નથી. નથી. તમારા દુઃખમાં કોઈ ભાગ ભજવશે નહીં. વધુમાં વધુ તમને માતાજી ગોતી નાલ છે, પણ એ માનું સમાધાન કોઈ બતાવશે નહીં. નહીં બતાવ. બીજું ખાસમ ખાસ મારી એક ખાસિયત છે, આ કળિયુગમાં હું મેલડી એક જ છું અને મારી ખાસિયત છે કે મારી પાસે જે આઈને ગયો, જેને મારી મુલાકાત લીધી, મારા દર્શન કર્યા, સાચો ભાવ પ્રગટ કર્યો અને મારા તા આવતા જતા રહ્યા ને એના ચોક્કસી પ્રમાણ આપ્યા. હા માં, હા માં. આ પ્રમાણ આલવું ને એ નાની મોટી વાત નહીં. હા માં. આપણો માણસો બોલ બોલ કરે ને બધું બોલ બોલ કરે, પેલું કરો પેલું કરો પેલું કરો. હું એવું કહું છું કે એવું કેવું જોઈએ કે દુકાનમાં જાય અને 5 માણસ મળે અને હોની તાજે 5 માણસ મળે અને બરોબર તું ચાંદીની જાજરી માંગ અને ચાંદીની જાજરી તને આલે ને એવું કે 4100 રૂપિયાની છે તો જ આ કળિયુગમાં મેલડી કહેવાય. હા માં, ખરું ખરું માં, ખરું. આ બધા મેલડીના નામ ભાઈ ધૂણસ છે. હું મેલડી છું ને મારા નામથી જ લોકો ધૂણસ અને ચરી ખાઈશ. હા માં. કશું ના થાય. હું એમ જ કહું છું કે છેલ્લે તમારે મારી પાસે આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. હા માં, હા. છેલ્લે મને પૂછવું પડશે, છેલ્લે મારી પાસે બેહવું પડશે. તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો. માનો કે રૂપાળું હોય એટલે માણસ દોડીને તો જતો રહે ને, રૂપાળું જોવો એટલે માણસ દોડીને જતો રહે. ત્યાં કશું નથી. નજીકમાં જાવ ને એટલે કાળું જ છે ને અંધારું જ છે. હા માં. મેં તને એવું નતું કીધું કે તું મારા માટે કઈક લઈને આવજે. મેં તને એવું નથી કીધું કે તમે મારા માટે કઈક લઈને આવો. મેં કદાચ તારી પાસે કઈક માંગ્યું હોય તો તારી માના પૈસા માંગ્યા હતા ને. હા માં. મેં એવું તો નતું કીધું કે 4100 રૂપિયા તું મને આલી નહીં જજે. માં, તમે મને નહોતું કીધું. નતર હું તને ના કહું કે 10 લાખ રૂપિયા થાય દુઃખ મટાડવાના, તો તું દુનિયા કરીને મને આલે કે નહીં. હા માં. જો કદાચ રૂપિયાથી દુઃખ મટતું હોય ને તો આજે લોકોના ઘરે દુઃખ ના હોય, લોકો બધું વેચી, જમીન જાયદાદ બધું વેચી સુખ ખરીદી લે. સુખ મળતું નથી માં. એ તો ભૂખ મારા જેવી મળે તો જ સુખી કરે. હા માં, ખરું. આ સુખ ક્યાંય વેચાતું બજારમાં મળતું નથી ને મળશે નહીં, એને મળવાનું નથી. એટલે કળિયુગમાં માણસને એવું કહું છું કે મારા શબ્દોને ગ્રહણ કરજો કે પહેલા તો ઓળખો તો ઓળખાય. હા માં. ફલાણી મેલડી હારી છે, પેલી મેલડી હારી છે, એમ જવાથી આપણું હારું થાય. લે હું તને કહું બધે ફરીને આવ્યો, હા માં. કેમ કોઈ તારું હારું ના કર્યું? ના કર્યું માં. કેમ કોઈ તને માર્ગ ના બતાડ્યો? ન બતાવ્યું. કેમ કોઈ તને એવું ના કીધું કે આ તને નડે છે? હા માં. કારણ કે આંધળા છે ને એમને દેખાતું નથી અને મને છે ને આ ભીત હેહરું દેખાય છે. હા માં, હા ખરું માં, ખરું. આ જોગડા જોતા હોય એમને કહું છો વાતો કરવાથી કશું થાય નહીં. અહીંયા હું માનો કે 10 માણસ હોય કે 10,000 માણસ હોય, હું સલાહ આલું, બધાને સલાહ આલું તો સલાહ લેવાથી શું થાય? સારું થઈ જાય ના થાય. તમારી માન ગોતી ના લેવી પડે ને તમારી માને પાસે પૂછો ને તમારી માં પ્રમાણ આપે ને એવું પછી બોલીને ગઈ ના આપું. હા માં, આપ્યું, તમે આપ્યું. એટલે જે માણસોથી ભૂલો થાય છે ને, ભૂલો થાય આ ભૂલ કહેવાય. હા માં. તન અંદરથી થવું જોઈએ કે હારું આટલું બધું ફરીને આવ્યો, કોઈ હાથ પકડ્યો નહીં, ચારે બાજુ લોકો ધક્કા ખવડાયા, આજે હારું થશે કાલે હારું થશે. હવે માનો કે તું તો ગયા રવિવારે આવ્યો ને, હા માં. આજે રવિવાર આવ્યો, કેટલા દિવસ થયા? 8 દિવસ છે આમાં. 8 દિવસ થયા ને. હવે આજનો દિવસ કાઢી નાખો તો 7 દિવસ થાય ને. આ એક ગાદી બતાવો દુનિયાની, કોઈ મને કે હાથ દાડે પરિવર્તન થયું તું હા માં. મને બતાવો.
અરે કોઈ નથી આ કળિયુગમાં કોઈ કોઈનું નથી, પણ હું લઈને આવીશું કે તમે મારા ને હું તમારી છું. હા ખરું માં ખરું. જય હો માં. એટલે વાતોથી કશું થતું નથી માં. એમ તો રસ્તામાં જતો હોય ને ફકીર, હા માં. એ વાતો તો કરે છે, એ આશીર્વાદ તો આલે છે. તું તો મને પહેલી વખત મળવા આવ્યો હતો. આ તો તારું દુઃખ હતું ને એટલે કોઈ દયા, આ લોકોએ દયા કરી હશે હા માં. કે ગરીબ છે, નાનો માણસ છે, બાળ બચ્ચા વાળો છે, પણ એની પત્નીને ભયંકર દુઃખ છે, તો માતાજી કઈક માર્ગ બતાડો. હા માં. અને તમે બધાએ તમારો ભાવ મારા સુધી પ્રગટ કર્યો એટલે પછી હું પ્રગટ થઈ. હા માં. હા. એટલે મેં તો ઘણાને સુખી કરી દીધા. હા માં. કામ ધંધો નતો એના આલ્યો, નોકરી નથી એના આલ્યા, હા માં. ગાડી નથી ગાડી આલી, ઘર નતું ઘર આલ્યું. હા માં. હા. અરે દેવ દુઃખ હતું ને તો દેવને રાજી કરીને આલ્યા છે. અને ઘણા ન તો પ્રમાણ આલ્યા છે કે ડોશીના રૂપમાં મળે બાપો આલ્યા કળિયુગમાં પ્રમાણ. અરે હું એવું કહું છું કે 50 વીઘાના ખેતરમાં બેઠ્યો હોય ને કોઈ ગાદીપતિ એવું ના કે એવું કોઈ ના કે દુકાનમાં જઈને 5 જણા મળશે ને 4100 રૂપિયાની ચાંદની નો મળશે. કે માં, નો કે કોઈ નો કે માં. એટલે હું કહું છું તમને નહીં, દરેક ને કહું છું કે મેલડી ક્યાં છે ને પેલા ગોતજો. ભૂલા પડતા નહીં, કારણ હું તમને એના માટે નથી કહેતી હું સાચી બધા ખોટા છે, પણ એમ કહું છું કે તમારા દેવના ગુના વધારે કરાવી દે છે. આ લોકો તમારી માન ઘરમાંથી કઢાઈ દે છે. અને ભૂમિકાની, તળિયાની, ફલાણાની, ઢેકણાની, નખોદિયાની, આની તેની. હું બેઠી છું ને કોક એવું કે તળિયાની માતા છું તો એમ કહું છું કે આને મિલન માર આવતી રે. ખરું માં. આપણી માં સિવાય ઉદ્ધાર થવાનો નથી. અને આપણી માં ક્યારે પ્રગટ થશે ખબર? માતા ક્યારે પ્રગટ થાય ખબર? કે સાચો કોક માનવી મળી જાય ને સાચી કોક માતા હોય ને ત્યારે માં એને ઊભી રહે. પહેલાના સમયની અંદર આવા દુઃખવાળા માણસ હોય ને, આવા દુઃખવાળા માણસ હોય ને, લોકો 10-10 વર્ષ સુધી આ લોકોને બાધન માનતા. કેટલા 10-10 વર્ષ સુધી આવા લોકોને ધક્કા ખવડાવે, દોડાવે, ભાડા થાય, મુદતે મુદત પેલા નહીં કેસ ચાલતા, આવતા મહિને આ લોકો દોડાય કરે. પણ આ લોકો ભૂલા ક્યાં પડ્યા કે આ લોકો મને ઓળખી ના કે એટલે કહું છું કે હા માં. ખરું ખરું માં. એને એવું થવું જોઈએ કે જીવન ભરનું જેને દુઃખ મટાડ્યું ને એનું શરણ કોઈ દિવસ ના આપણે છોડી દેવાનું હોય. હા માં. ખરું. એને કોઈ દિવસ ભૂલી ના જવાય. જોવાય માં. તારે એવું થવું જોઈએ, ગર્વ થવો જોઈએ, તમને પોતાને એવો ગર્વ થવો જોઈએ કે આપણી ખોડિયાલે આપણને સાચી માતાની ઓળખ કરાવડાય. હા માં. એમ કહું છું. કોઈ નથી આ કળિયુગમાં, કોઈ નથી જે તમને દુઃખ મટાડે. તમારે દેવ તમને રાજી કરીને આલે, તમને જીવન તમારું પરિવર્તન કરી આલે, કેવી રીતે જીવન જીવાય એ બતાવે. ખાલી વાતો, બધી વાતો. રામાયણ છે એને વાંચવાથી શું થાય મન કે હે, રામાયણ તમે વાંચો ને તમારું જીવન પરિવર્તન ના થાય. તમારે રામાયણના પ્રમાણે ચાલવું પડે ને હા ચાલવું પડે માં. તો થાય ને. તો થાય. રામાયણ, મહાભારત કે ભગવદ ગીતાના જે નિયમ છે એને પાળવા તો પડે ને. તો હું તમને એમ કહું છું કે મારા શબ્દોને તમારે પાળવાના છે. હા માં. તમારે મારા શબ્દોને પાળવાના છે, મારા શબ્દે ચાલવાનું છે. ત્યારે તમારી માં તમને કઈ કહેવા આવશે, હા માં. તમારું કઈ કલ્યાણ કરવા આવશે. હા માં. તમે દુખી છો, તમે નહીં, ઘરે ઘરે લોકો દુખી હશે ને. આવી મોટી દુઃખવાળી વાતો ઘરે ઘરે પડી છે. ઘરે હું એમ કહું છું કે તમે મારી પાસે આયા, પેલા રોતા માણસ આવે, માતાજી અમે તો ફલાણી જગ્યાએ ગયા હતા, અમાર તો વારો ના આવ્યો, અમને બેહાડ્યા નહીં, અમને કશું કર્યું નહીં, અને 1 વર્ષથી અમે જઈએ છીએ કે માતાજી કશું અમારું ઠેકાણું પડ્યું નહીં. એટલે કે તમારે ત્યાં આયા છીએ તો શું કરવા આવ્યો? ખાલી પૂછવા આવ્યો એવું સમજવાનું ને. એ ખાલી પૂછવા આવ્યો છું. અરે હું તો એમ કહું છું હારું હેડ પૂછવા આવ્યો છે ને તો મારી ફરજમાં એવું છે કે તું મારા ધામમાં ને મારા ચરણ મારા શરણમાં આવ્યો છે ને તો તેને દહ નહીં પણ 1 રૂપિયો તો આલું જરૂર માં. પણ મારો ભાવ પાછો એવો થાય કે હેડ ને 10 ની જરૂર છે તો 10 રૂપિયા આલું, પણ માણસ 10 રૂપિયા મારી પાસે લઈ જાય ને સુખી થઈ જાય, એના જીવન પરિવર્તન થાય ને પાછો મને ભૂલી જાય. હું એમ કહું છું કે ભૂલી ગયા છો ચિંતા ના કરશો, પાછી આવું છું જગાડવા. હા માં. હા ખરું. જે ભૂલી ગયા છો હેડો ત્યારે પાછી એક વખત આવું છું આંટો મારવા. કારણ જ્યારે દુઃખ પડશે ને ત્યારે અમૃતની મેલડી યાદ આવશે. હા માં. ખરું.
તમે તમારી માતાજીને તો ઘણું બધું કીધું હશે ને? હા માં. તમે તમારી માતા ખોડિયાલને નહીં કીધું હોય દીવો કરો છો તો? હા માં. કીધું હોય ને હા, કીધું. કે માતાજી અમારા ખોડિયાલ માં અમારે આટલું બધું દુઃખ છે, આટલું બધું ફરી લીધું, આટલું બધું કરી લીધું, હા માં. ઘણી જગ્યાએ પૈસા વાપરી કાઢ્યા, પણ માતાજી આમાં કોઈ રસ્તો નીકળતો નથી માં. મેં તમને શું કીધું કે તમે જેટલી જગ્યાએ પૂછીને આયા, જેટલી જગ્યાએ ફરીને આયા, જેટલી જગ્યાએ તમે જોયું ને હા માં. એ સાચા નથી, એટલે તમને સાચું ના બતાવીએ કે હા માં. હા. ન આપણે તો 7 જ દિવસ થયા ને? હા માં. કેટલા દિવસ થયા? 7 દિવસ. ચલો તમે મન બતાવો, કોઈ પણ ગાદી હોય, કોઈ પણ ધર્મ સ્થળ હોય, મંદિર હોય, આવી જગ્યા હોય, ગમે તે હોય, આજ સુધી કોઈ હાથ દાડામાં કોઈ પરિવર્તન કર્યું? નહીં માં, કોઈ નહીં. નહીં. એના હું ભારતીય નથી. અરે હમણાંની વાત કરું છું કે આ લોકો તો હમણાં માનો કે 15-20 મિનિટ કે 50 મિનિટ પછી તો નીચે જતા રહેવાના ને. પાછો મને કોઈ પૂછવા બેસે ને પાછી મારું રૂપ લઈને આવીશ. હા માં, ખરું. એની ને એની માની એની માં બનીને એની પાસે વાત કરું છું. જો આમે જો આ લોકો કોઈ ખોડિયાલ નથી પૂછતા, આ લોકો કોઈ ચાવણ નથી પૂછતા, આ લોકો કોઈ કાળકાન નહીં પૂછતા, હા માં. પણ હું તમારી માં છે ને તમને એવું લાગે નહીં, તમને એવું લાગે કે આ તો મેલડી બોલે છે, અમારી નથી, એટલે મારે કેવું પડે કે હું રાજપરાની તમારી ખોડિયાલ તમારી કુળદેવી બોલું છું. જય હો માં, જય. તમને એવું શું ના લાગે એટલે કહું છું કે મારી ચાઉંડ ના રામ છે. હા માં. હા, ખરું. તમને એવું ના લાગે કે મારી માં નથી બોલતી એટલે મારે કેવું પડે મારી મમાઈ ના રામ છે. હા માં. તમને એવું શું ના લાગે એટલે મારે કેવું પડે મારી બ્રહ્માણી ના રામ છે. હા માં. મારે તમને સમજાવવા માટે તમારા દેવનો સ્વરૂપ લઈને તમને સમજાવવું પડે. હા માં. તમને એવું થવું જોઈએ ને, અરે મારી માએ મને માર્ગ બતાડ્યો, થાય ને? હા માં, થાય થાય. એવું નહીં મેં કીધું કે મેલડીએ બતાવ્યું છે, હું એવું કહું છું કે મેં ખોડિયાલે તને માર્ગ બતાડ્યો છે. હા માં. હા. એટલે છેલ્લે તમારી માં તમને કામમાં આવશે. કોણ આવશે? માં માં. તમારી માં કામમાં આવશે. પણ હું તમને એમ કહું છું કે દુઃખ છે, દુઃખ હતું ને હા માં. તો આજે સુખ આવ્યું ને, હા માં, શું ખાયું? આજે સારું થયું ને. સારું થયું માં. હું તને એમ કહું છું કે કદાચ તમારી માનો તમારે રાજીપો જોઈતો હોય ને તો તમારે મન રાજી રાખવી પડે. હા માં.